વિદ્યાર્થી મિત્રો, તમે 11મા ધોરણમાંથી હવે 12મા ધોરણમાં આવી ગયા છો. 11મા ધોરણની અંદર તમે બેઝિક પાયો જે અર્થશાસ્ત્રનું શું હોય છે એના વિશે અભ્યાસ કર્યો કે અર્થશાસ્ત્રમાં આર્થિક બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે, આર્થિક વ્યવહારનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે 11મું ધોરણ અર્થશાસ્ત્રનો પાયો છે અને પછી 12મા ધોરણની અંદર તમારે અર્થશાસ્ત્રનો થોડો વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. આ વખતે થોડી પરિસ્થિતિના પરિણામે જે વિષમ પરિસ્થિતિ છે એના પરિણામે એક્ઝામ લેવામાં નથી આવી, એટલે બધાને માસ પ્રમોશન આપી અને 12મા ધોરણની અંદર મોકલવામાં આવે છે. એટલે આ સમયે તમારે અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરવો બહુ જ અગત્યનો બની જાય છે. 12મા ધોરણની અંદર જે અર્થશાસ્ત્રના અલગ અલગ વિષયોનો અલગ અલગ ચેપ્ટરનો જે ભૂમિકા છે એ મહત્વનો છે. અમુક ચેપ્ટર અમુક વિભાગમાં વધારે પૂછાય છે અને બ્લુપ્રિન્ટ છે, એના આધારે આપણે અલગ અલગ ચેપ્ટરનો અભ્યાસ કરીશું. દરેક ચેપ્ટરની તમે શરૂઆતથી ધ્યાનપૂર્વક અભ્યાસ કરશો તો તમે સારામાં સારા માર્કિંગ હોય છે. અહીંયા આપણે પ્રથમ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. હું તમને પીડીએફમાં અગત્યના પ્રશ્નો અને ચેપ્ટરના જે મેઇન બાબતો છે પીડીએફ ફાઇલમાં મૂકી છે, જોઈ લેશો. પ્રથમ ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં આલેખ. તમે આલેખ વિશે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો છે. અર્થશાસ્ત્રમાં શું હોય છે કે દેશના અર્થતંત્ર અને વિશ્વની અંદર ઘણી બધી આર્થિક ઘટનાઓ બનતી હોય છે, ઘણા બધા પરિવર્તન આવે છે. આ આર્થિક ઘટનાઓ આર્થિક બાબતોમાં નિરંતર ફેરફાર થતો હોય છે, એટલે અર્થશાસ્ત્ર આવી આર્થિક બાબતોનો સતત અભ્યાસ કરે છે. બેંક છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે વગેરે દ્વારા આર્થિક બાબતો અંગેની માહિતી પૂરી પાડવામાં આવે છે. વિશ્વ બેંક કહીએ, સંયુક્ત રાષ્ટ્ર કહીએ, IMF કહીએ, અલગ અલગ બેંકો છે, અલગ અલગ સરકારી સંસ્થાઓ દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ માહિતીને આધારે અર્થશાસ્ત્ર એનું વિશ્લેષણ કરે છે, એનું મૂલ્યાંકન કરે છે અને એના આધારે દેશના અર્થતંત્ર પર કેવા પ્રકારની અસરો પડે છે એની માહિતી આપવામાં આવે છે. આ આર્થિક બાબતો અંગે ડિબેટ થાય છે, ચર્ચા વિચારણા થાય છે, પણ આ ચર્ચા વિચારણા કે ડિબેટમાં સામાન્ય આમ જનતાને કોઈ રસ પડતો નથી, કારણ કે આપણને આર્થિક ઘટનાઓ, બેરોજગારી, ગરીબી, ફુગાવો આ બધી બાબતોમાં આપણે બહુ રસ નથી પડતો. પરંતુ આ બધી બાબતો આમ જનતાને અસર કરે છે. ફૂડ તેલના ભાવમાં વધારો થાય તો પેટ્રોલના ભાવ વધે, ડીઝલના ભાવ વધે તો ચીજ વસ્તુઓમાં મોંઘવારી વધવાની છે. તો આ બધી બાબતોનો અભ્યાસ જરૂરી છે. એટલે આકૃતિ અને આલેખ દ્વારા સામાન્ય રીતે આ બધી જે અસર કરતી બાબતો છે એને સામાન્ય ચિત્રો દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે તો વ્યક્તિ સરળતાથી સમજે છે, આકર્ષાય છે. એટલે ચિત્રો દ્વારા વ્યક્તિને માહિતી પહોંચાડવામાં આવે છે. આ જે અલગ અલગ ચિત્રો છે એમાં આપણે આકૃતિ અને આલેખનો અભ્યાસ કરવાનો છે. તમે જોજો, તમે ટીવી સમાચાર જોતા હો ત્યારે આપણને સામાન્ય રીતે આવી જે ડિબેટ ચાલતી હોય ને આર્થિક બાબતોની, એમાં આપણે બહુ રસ નથી પડતો, આપણે તરત ચેનલ બદલી કાઢીએ છીએ. આવી બાબતોને જો આકૃતિ કે આલેખ દ્વારા, ચિત્ર દ્વારા જો વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવે તો સમાજને ખબર પડે છે, આમ જનતાને વધારે ધ્યાન જાય છે. એટલે આવા જે ચિત્રો છે એમાં બે ચિત્રો આકૃતિ કે આલેખ દ્વારા તમે આર્થિક બાબતો લોકો સુધી પહોંચાડી શકો છો. એમાં પ્રથમ છે આકૃતિ એટલે શું. સામાન્ય રીતે અર્થશાસ્ત્રની અંદર આંકડાશાસ્ત્રની વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં ચિત્ર અને આલેખ દ્વારા તમે આર્થિક બાબતોની માહિતીને લોકો સુધી પહોંચાડી શકો છો. તો આકૃતિ એટલે શું? આકૃતિ એટલે અલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ અથવા તો નિરૂપણ. તમે કોઈ પણ પ્રકારની માહિતીને અલગ કરેલી અલૌકિક માહિતી ઘણા બધા પ્રકારની હશે, એમાં તમે જે માહિતીને અવલોકન કરેલું
નિરૂપણ કરવું એને આકૃતિ કહેવામાં આવે છે. આકૃતિ દોરતી વખતે આંકડાશાસ્ત્રનું માપ લેવામાં આવે છે, સ્કેલ માપ લેવામાં આવે છે. પણ આકૃતિ દોરવા માટે તમારે ચોક્કસ માપની જરૂર નથી. તમે આશરે આકૃતિ દોરી શકો છો. દાખલા તરીકે મારે અહીં આકૃતિ દોરવી છે તો જો હું આકૃતિ દોરી શકું છું. આમે આકૃતિ દોરી અહીંયા OX OY બરોબર. અહીંયા આપણે વસ્તુની માંગ લીધી, અહીંયા લીધી મેં કિંમત, બરોબર. તો જો આને મેં આકૃતિ દોરી દીધી તો આકૃતિ દોરવા માટે કોઈ ચોક્કસ માપની જરૂર પડતી નથી. હા, પણ જે અલૌકિક માહિતી છે એના આધારે આકૃતિ દોરી શકાય છે. માટે આકૃતિ દોરવા માટે માહિતી ચોક્કસ હોવી જોઈએ. જો ચોક્કસ માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. માહિતી સ્વયં સ્પષ્ટ હોય, સ્વયં સ્પષ્ટ માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. માટે આકૃતિ દોરતી વખતે માહિતી ચોક્કસ હોવી જોઈએ. બીજું કે આકૃતિનો ઉપયોગ સરકાર દ્વારા માહિતી આપવા માટે, સામાજિક સંસ્થાઓ દ્વારા માહિતી આપવા માટે કરવામાં આવે છે. આમ આકૃતિ કે આકૃતિનો ઉપયોગ મોટાભાગે સરકાર દ્વારા, સામાજિક સંસ્થાઓ, જાહેરાત કંપનીઓ દ્વારા પણ આકૃતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બીજું આલેખ એટલે શું? તો કે આલેખ પણ અલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ છે. આલેખ પણ અલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. પણ આલેખની અંદર જે માહિતી આપવામાં આવેલી હોય છે એ માહિતી અચોક્કસ હોય છે. માહિતી ચોક્કસ હોતી નથી, પણ એને આંકડાશાસ્ત્રની વિવિધ પદ્ધતિઓ દ્વારા ચોક્કસ બનાવવામાં આવે છે અને પછી એનો આલેખમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે આલેખ દોરતી વખતે તમે જે માહિતી મેળવો છો એ માહિતીને તમારે ચોક્કસ બનાવવાની છે. ચોક્કસ બનાવ્યા પછી તમે એને આલેખ દોરી શકો છો. બીજું કે આલેખ દોરવા માટે તમારી પાસે આંકડાશાસ્ત્રનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. ચોક્કસ ગ્રાફ પેપરમાં જ આલેખ દોરવામાં આવે છે. ચોક્કસ સ્કેલ માપ લેવું પડે છે. ચોક્કસ સ્કેલ માપ લીધા પછી જ તમે આલેખ દોરી શકો છો. એ પહેલા તમે આલેખ નથી દોરાતો, કારણ કે ચોક્કસ માપના આધારે જ આલેખ દોરાય છે. આલેખનો ઉપયોગ ગ્રાફ પેપરમાં થાય છે. આલેખ સરકાર દ્વારા અને ઉચ્ચ શિક્ષણની અંદર આલેખનો અભ્યાસ કરવામાં આવે છે. ઉચ્ચ અભ્યાસમાં, ઉચ્ચ શિક્ષણની અંદર અને વૈજ્ઞાનિક સંશોધન માટે માહિતી પ્રાપ્ત કરવા માટે આલેખનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આપણે આપણી વાત કરી આલેખની. આકૃતિ આલેખ એટલે શું એની વિશે થોડી પ્રારંભિક માહિતી પ્રાપ્ત કરી. અહીં આપણે બે માહિતી છે. એક, આકૃતિ એ અચોક્કસ માહિતી માટે દોરવામાં આવે છે. એટલે અહીંયા માહિતી અસતત આવૃત્તિમાં આપેલી હોવી જોઈએ. જ્યારે આલેખમાં માહિતી સતત આવૃત્તિમાં આપેલી હોય છે. તો અસતત માહિતી આવૃત્તિ, સતત આવૃત્તિ કોને કહેવાય? જો અહીંયા બાજુમાં ઉદાહરણ આપેલું છે. સતત અસતત આવૃત્તિ, જ્યારે કોઈ પણ પ્રકારની માહિતી ચોક્કસ હોય, સ્વયં સ્પષ્ટ હોય, ચોક્કસ છે, ત્યારે તેને અસતત આવૃત્તિમાં માહિતી કહેવામાં આવે છે. જો અહીંયા કિંમત અને માંગ આપેલી છે. કિંમત રૂપિયામાં, માંગ એકમમાં આપેલી છે. કિંમત 5 રૂપિયા છે, માંગ 10 એકમ છે. કિંમત 4 રૂપિયા, માંગ 20 એકમ. કિંમત 3 રૂપિયા, માંગ 30 એકમ. જો અલગ અલગ કિંમતે માંગ આપેલી છે, ચોક્કસ છે. 5 રૂપિયા કિંમતે માંગ 10 એકમ, 4 રૂપિયા કિંમતે માંગ 20 એકમ. તો આ રીતે ચોક્કસ માહિતી આપી છે. એના માટે આપણે આકૃતિ દોરી શકતા હોઈએ છીએ. જો આના માટે આકૃતિ દોરાય. નીચે છે અસતત આવૃત્તિ. જ્યારે માહિતી અચોક્કસ હોય, જો અહીંયા આ અચોક્કસ, તમે જે જો આવકના વર્ગો આપેલા છે. 10,000 થી 20,000 ની વચ્ચે 500 વ્યક્તિઓ છે. 20,000 થી 30,000 ની વચ્ચે 300 વ્યક્તિઓ છે અને 40,000 થી 50,000 ની વચ્ચે 100 વ્યક્તિઓ છે. પણ 10 થી 20 ની વચ્ચે 500 વ્યક્તિઓમાં મગનભાઈ નામના વ્યક્તિની આવક કેટલી તમે કહી શકશો? નથી
નથી કહી શકતા, માટે આને અચોક્કસ માહિતી કહેવામાં આવે છે. આવા પ્રકારની માહિતીના